नमस्कार मारा भाइयों तथा बहनों। सो कैसे हो आप सब लोग? હું જયેશ સાદિયા સ્વાગત કરું છું આપ બધા ભાઈઓ તથા બહેનોનું સારું ક્લાસીસમાં। જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો તમને હેલ્પફુલ થાય એજ્યુકેશનને રિલેટેડ એવા વિડીયો જોવા માટે આ ચેનલ હંમેશા સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તમારા માટે કંઈક આવું નવું લાવવા માટે મને ઇમ્પ્રેશન મળે। તો તમારે તમે કહો કે આજે તો કંઈ ટાઇટલ પર નથી, આજે શું છે? આજ તમારા માટે હું ધોરણ 10 અને 9 બંને ધોરણમાં ઇંગ્લિશ વિષયમાં જે ગ્રામરનો ફંક્શનનો ટોપિક આવે છે તે બંનેને હેલ્પફુલ થઈ શકે એવો હોય। તમને લાગે ગ્રામરનો ટોપિક ફંક્શન ઈઝી છે પણ લેન્જી પણ બહુ છે, લાંબો છે। જો શોર્ટકટ ટ્રિક મળી જાય તો બસ આજે બધા જ ફંક્શનની શોર્ટકટ ટ્રિક સાથે હું આવી રહ્યો છું। હું ટ્રાય કરીશ કે એક વન શોટમાં બધા જ ફંક્શન તમને સમજાવી દઉં ફૂલ શોર્ટકટ ટ્રિક સાથે। તો બસ તમે જોડાયેલા રહેજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા જ ફેમિલી સાથે શેર કરજો। તો ચલો કઈ ડોન્ટ વેસ્ટિંગ યોર ટાઈમ, શરૂઆત કરીએ। વિષય છે ઇંગ્લિશ ને ટોપિક રહેશે ફંક્શન, જેમાંનો પહેલો છે describing person। describing person જેમાં who પછી whom અથવા તો whose, whom whose અથવા તો whose। આ જ્યારે તમને વાક્યની શરૂઆતમાં દેખાય ત્યાં આખો બે બંધ કરી ડિસ્ક્રાઇબિંગ પર્સન લખી નાખવાનું। પછી આવશે describing things। કાંઈ વ્યક્તિ આયા વસ્તુ, આ વસ્તુનું વર્ણન કરવા માટે જેમાં આવશે which અથવા that, which કે that। જ્યાં આવશે વાક્યમાં તમને which અથવા that દેખાય તમે તે લખી શકશો। પછી આવશે 3 describing location। describing લોકેશન કહી શકો અથવા તો તમે આને પ્લેસ પણ કહી શકો। એટલે તમને જો ડિસ્ક્રાઇબિંગ લોકેશનની જગ્યાએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પૂછે તો તમે કન્ફ્યુઝન ન થાવ। અને આને કેમ થરનું વર્ણન કરવા માટે જ્યાં તમે લખી શકશો in, on, near, at, under, પછી here અને there। આ તમને જે શબ્દ દેખાય છે તે ડિસ્ક્રાઇબિંગ લોકેશનના છે। પછી આવશે 4 સ્પેસિફાઈ સ્પેસિફાઈંગ ટાઈમ, એટલે કે સમયનું વર્ણન કરવા। સમય ટાઈમ સ્પેસિફાઈ કર્યો હોય, ફોર એક્ઝામ્પલ yesterday, tomorrow at 5 p.m, on May। પછી આવશે summer, in summer, winter,
એક્સેટ્રા. પછી આવી છે at noon એટલે કે શામમાં, at noon, evening, morning, એક્સેટ્રા. આવા તમને જે શબ્દ દેખાય છે આ છે ડિસ્ક્રાઇબિંગ વ્યક્તિ. આમ તમને કરી દો એટલે તમને કન્ફ્યુઝન ન થાય. જોઈ લેજો. પછી આ છે શોવિંગ ઇમોશન એટલે કે ભાવ. આપણા જે હૃદયના ઇમોશન્સ હોય ને એ વ્યક્ત કરવા માટે શોવિંગ. પાછું છે શોવિંગ ઇમોશન્સ, ભાવ. જેમાં આવશે ભૂલે, વાવ, ઓ, આર, અલાસ, આઉટ. જ્યાં પર શોવિંગ ઇમોશન હોય તો ત્યાં પહેલા ઉદ્ગાર ચિહ્ન જોવાનું. જ્યાં જે વર્ડની પાસે ઉદ્ગાર ચિહ્ન હોય તે 90% શોવિંગ ઇમોશન્સ જ દર્શાવતું હશે. આ પાસ્ટ ફંક્શન છે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. હવે આવશે છઠ્ઠો 6 એટલે કે exchanging night light. ANIGETIES. આપણે ઇમોશન્સ છે જેમ કે ફોર એક્ઝામ્પલ ઇમોશન એટલે કે ભાવ. જેમાં હેલો, પછી ગ્રેટ, I am sorry, good morning, પછી આવશે well done, પછી bad luck, પછી આવશે alternate, best of luck, પછી આવશે wish you, etc. આવા પર તમને જ્યાં આ ભાવ વ્યક્ત કરતા તમને જે ફંક્શનમાં દેખાય છે તો તે એક્સચેન્જિંગ નાઇટ લાઇટ આવશે. પછી આવી છે સાતમું ડ્યુરેશન ઓફ ટાઈમ. એમાં બસ હાઉ લોંગ થી શરૂ થતું વાક્ય. હાઉ લોંગ થી જ્યાં તમને વાક્ય શરૂ થતું દેખાતું હોય તો ધીસ ડ્યુરેશન ઓફ ટાઈમ જ આવશે. અને જો ડ્યુરેશન ની જગ્યાએ બીજો વર્ડ આપી શકે તો આવી શકે પીરિયડ ઓફ ટાઈમ. શું આવી છે? પીરિયડ, પીરિયડ ઓફ ટાઈમ. ઓકે. પછી આવશે આઠમું પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે કે since when થી શરૂ થતું
વાક્ય. રેડી? since when થી જે પર શરૂ વાક્ય થતું હોય આ how long થી શરૂ થશે ડ્યુરેશન ઓફ ટાઈમ અને જે પોઈન્ટ ઓફ ટાઈમ છે since when થી શરૂ થશે. ઓકે? For example, एक example करूँ. Since 1998. પછી આવશે now seeking information. પ્રશ્ન પૂછવા જેમાં આવશે what, when, why, who, whom, how much, how many, how long, एक्सेट्रा. જે WH થી વાક્ય શરૂ થઈ છે તે seeking information અથવા તો અને બીજું એમ કહી શકાય inquiry as a nature. inquiry as nature. એટલે તમને કન્ફ્યુઝન ન થાય. જો આ તો તમને પ્રશ્નમાં આપેલું છે પણ જો તમને seeking information ની જગ્યાએ inquiry as a nature આપી દે તો તમે જવાબ લખવામાં કન્ફ્યુઝન ન થાઓ. 10મું છે કોન્ટ્રાક્ટ. એક મિનિટ હો. એટલે કે વિરોધાભાસ. જે વિરોધાભાસ દર્શાવતો હોય ને તે જેમાં શોર્ટકટ કીધી તારે કાઈ છે but yet till though although કે જે વિરોધાભાસ દર્શાવતો હોય. ફોર એક્ઝામ્પલ he run fast but he missed the bus. તે ઝડપથી દોડ્યો છતાં પણ તે બસ ચૂકી ગયો. એટલે કે જે વિરોધાભાસ દર્શાવતો હોય તે સ્ક્રીનશોટ પાડી લેજો. આગળ જઈએ. રહી ગયો પ્રિન્ટ થોડ. હવે છે 11મું ઓપ્શન. ઓપ્શન એટલે તમને વિકલ્પ આપવામાં આવેલો વિકલ્પ જેમાં આવશે or, either or neither nor, એટલે કે you will take try, either try or neither coffee. કે તમે ચારે છો કોફી. એટલે કે જ્યાં વિકલ્પ દર્શાવવામાં આવતા હોય ત્યાં 11મું કોણ જેમાં or, either or અથવા તો neither nor ઓપ્શન તરીકે તમને આપેલા હશે અને ફંક્શન નામ પર ઓપ્શન છે. પછી આવશે રિપોર્ટિંગ. 12મું રિપોર્ટિંગ ઇવેન્ટ જેમાં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. જે વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચથી શરૂ થતા હશે તે રિપોર્ટિંગ સ્પીચના ઇવેન્ટના જવાબમાં તમને આવશે. રિપોર્ટિંગ ઇવેન્ટ જેમાં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો જે જ્યાંથી શરૂ થતા હશે તે રિપોર્ટિંગ ઇવેન્ટમાં આવશે.
પછી આવશે 13મું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ મીન કે પ્રક્રિયા જે વણો તો ને પ્રક્રિયા થઈ રહી હોય તેમાં ભાગ થાય છે વર્ગથી શરૂઆત થતી હોય તેવા આજ્ઞાત વાક્યો ઓકે પછી 14મું આવશે ડિસ્ક્રાઇબિંગ frequency of time જેમાં શોર્ટકટ ટ્રિક તરીકે ઓલવેઝ એટલે કે હંમેશા ઓલવેઝ નેવર પછી સમટાઇમ્સ often usually almost every day આના જેવા શબ્દો તમને આવશે તે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ ફંક્શનમાં તમે ઇનડાયરેક્ટ તમે આખું પેજ બંધ કરી લખી નાખો જ્યાં તમને ઓલવેઝ નેવર સમટાઈમ ઓફટન યુઝ્યુઅલી ઓલમોસ્ટ એન્ડ એવરી ડે આ પર તમને વર્ડ જ્યાં પર દેખાય ત્યાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ધ ટાઈમ લખી નાખવાનું પછી 15મું આવશે ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણ દર્શાવવા જેમાં બીકોઝ because so therefore as a result જ્યાં પર તમને કારણ દર્શાવે because so therefore as a result તે describing of reason એટલે કે કારણ દર્શાવવા માટે તમે લખી શકશો પછી આવશે showing suggestion suggestion means કે સલાહ જેમાં તમે લખી શકશો should for example કે you should strictly follow the traffic rules એટલે તમારે ફરજિયાત પર ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા પડશે જ્યાં તમને should દેખાય ત્યાં showing suggestion એટલે કે સલાહ આપેલો હશે સ્ક્રીનશોટ પાડી લો સો બસ આજ માટે એટલું આવતીકાલે ફંક્શનનો પાર્ટ 2 આવશે જેમાં થોડીક આપણે એક્સરસાઇઝ પર સોલ્વ કરશું તો બસ જોડાયેલા જ રહેજો અને જો તમને મારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલ શારુક ક્લાસીસને લાઈક શેર તમારા બધા મિત્રોને શેર કરજો ફેમિલી સર્કલને શેર કરજો જેથી આવનારા વિડિયો તમારા માટે બનાવવા માટે મને ઇમ્પ્રેશન મળે આવજો ટાટા બાય બાય સી યુ રાધે રાધે જય દ્વારકાધીશ